આજે આપણે એક એવી ક્લાસિક વાર્તાની વાત કરવાના છીએ, બુદ્ધિ અને વિશ્વાસઘાતની. આ વાર્તામાંથી મિત્રતા અને મુશ્કેલીમાં કેવી રીતે ટકી રહેવું એના વિશે ઘણું શીખવા મળશે. આ સવાલ ખરેખર આખી વાર્તાનો સાર છે. કેવી રીતે એક સરસ મજાની મિત્રતા જે એકદમ પાક્કી લાગતી હતી એ અચાનક એક જીવલેણ ષડયંત્ર બની જાય છે. ચાલો જોઈએ કે આખરે થયું શું. તો દરેક સારી વાર્તાની જેમ આની શરૂઆત પણ એકદમ શાંત અને સુંદર માહોલમાં થાય છે. અહીં બે એવા જીવોની વાત છે જે એકબીજાથી સાવ અલગ છે, પણ તેમની વચ્ચે એક એવો સંબંધ બંધાય છે જે જાણે ક્યારે નહીં તૂટે. હવે કલ્પના કરો, એક નદીનો કિનારો છે અને ત્યાં એક ઘટાદાર જાંબુનું ઝાડ ઊભું છે, ફળોથી લચી પડેલું. આ ઝાડ ખાલી એક ઝાડ નથી, એ એક ઘર છે અને એનાથી પણ વધીને એક ખાસ મિત્રતાનું કેન્દ્રબિંદુ છે. તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે? એક છે વાંદરો, જે આરામથી ઝાડની ડાળીઓ પર રહે છે, અને બીજો છે મગર, જે નીચે નદીના ઊંડા પાણીમાં. જુઓ, બંનેની દુનિયા કેટલી અલગ છે, પણ એક મીઠું મજાનું ફળ એણે આ બંનેને જોડી દીધા. એમની દોસ્તીનો નિયમ બહુ સિમ્પલ હતો. વાંદરો રોજ ઝાડ પરથી મીઠા મીઠા પાકા જાંબુ તોડે અને પોતાના દોસ્ત મગર માટે નીચે નદીમાં નાખે, અને બસ આ રોજની લેવડ-દેવડથી એમનો સંબંધ દિવસે દિવસે વધુ મજબૂત થતો ગયો. પણ તમને ખબર જ છે, વાર્તાઓમાં સુખ શાંતિ ક્યાં લાંબો સમય ટકે છે. અહીં પણ એવું જ થયું. એક બહારની વ્યક્તિની લાલચે આ મસ્ત મજાની દોસ્તીમાં ઝેર ઘોળવાનું શરૂ કરી દીધું. અને બસ આ એક વિચારે બધું જ બદલી નાખ્યું. મગરની પત્નીના મગજમાં જે લાલચ જાગી, એણે આખી વાર્તાનો રસ્તો જ ફેરવી નાખ્યો. આ ખાલી એક વિચાર નહોતો, આ તો એક ખતરનાક પ્લાનની શરૂઆત હતી. પેલો લાલચુ વિચાર હતો ને, એ હવે એક જીદ બની ગયો, એક ક્રૂર માંગ. મગરની પત્નીએ તો જીદ પકડી લીધી કે એને બીજું કશું નથી જોઈતું, એને તો બસ પેલા વાંદરાનું કાળજું જ જોઈએ છે ખાવા માટે. હવે વિચારો મગરની હાલત. એ તો બરાબરનો ફસાયો. એક બાજુ એનો જીગરજાન દોસ્ત અને બીજી બાજુ એની પત્નીની જીદ. અને અફસોસ કે એણે દોસ્તી નહીં પણ દગો પસંદ કર્યો. અને બસ અહીંથી વાર્તા એકદમ ખતરનાક વળાંક લે છે. મગર હવે પોતાના જ મિત્રને ફસાવવા માટે એક પ્લાન બનાવે છે. એક એવો પ્લાન જે ડિનર પાર્ટીના નામે મોતની દાવત હતી. એનો પ્લાન 3 સ્ટેપનો હતો. સ્ટેપ 1, વાંદરાને પ્રેમથી જમવા બોલાવવાનો. સ્ટેપ 2, એને પોતાની પીઠ પર બેસાડીને નદીની વચ્ચોવચ્ચ લઈ જવાનો. અને છેલ્લે સ્ટેપ 3, જ્યારે વાંદરો ક્યાંય ભાગી ન શકે ત્યારે એને સાચી હકીકત જણાવી દેવાની. કેટલો ખતરનાક પ્લાન! અને પેલો વાંદરો, બિચારો સાવ ભોળો, એને તો પોતાના દોસ્ત પર એટલો ભરોસો હતો કે જરાય શંકા ના ગઈ. એ તો ખુશ થઈને આમંત્રણ માની ગયો અને મગરની પીઠ પર બેસી ગયો. એને ક્યાં ખબર હતી કે આ એની જિંદગીની છેલ્લી સફર પણ હોઈ શકે છે. તો હવે વાર્તા એના સૌથી ક્લાઇમેક્સ પોઈન્ટ પર આવી ગઈ છે. વાંદરાનો જીવ હવે દાવો પર છે, અને એની પાસે બચવા માટે તાકાત તો છે નહીં, ખાલી એક જ વસ્તુ છે, એની બુદ્ધિ. નદીની એકદમ વચ્ચોવચ્ચ, જ્યાં આજુબાજુ કશું જ નથી, ત્યાં મગરે આખરે સાચું કહી દીધું. જરા વિચારો તો, વાંદરાની શું હાલત થઈ હશે જ્યારે એણે પોતાના જ મિત્રના મોઢે આ સાંભળ્યું. આ તો મિત્રતાના નામે સીધો દગો હતો. પણ આ જ એ પળ છે જ્યાં આખી ગેમ પલટાઈ જાય છે. મોત સામે ઊભું હતું, પણ વાંદરો જરાય ગભરાયો નહીં. એણે તરત જ દિમાગ દોડાવ્યું અને એક એવું જ જબરદસ્ત જૂઠાણું વિચાર્યું કે બસ. અહીં સૌથી મહત્વની વાત એ છે કે વાંદરાએ હાર ન માની. એ ગભરાયો નહીં. એણે શાંત રહીને પરિસ્થિતિને સમજી અને પોતાની બુદ્ધિ વાપરીને બચવાનો રસ્તો કાઢ્યો. આ જ તો બતાવે છે કે ઠંડુ મગજ કોઈપણ મુસીબતમાંથી બહાર કાઢી શકે છે. અને વાંદરાનો પ્લાન એકદમ પરફેક્ટ કામ કરી ગયો. પેલો મૂરખ મગર એની વાતમાં આવી ગયો અને તરત જ એને કિનારે પાછો લઈ ગયો. જેવો કિનારો આવ્યો, વાંદરાએ 1 સેકન્ડ પણ બગાડ્યા વગર છલાંગ મારી અને સીધો ઝાડ પર, અને બસ જીવ બચી ગયો. હવે ઝાડ પર સુરક્ષિત પહોંચીને વાંદરાએ મગરને બરાબરનો સંભળાવ્યો. એને એની મૂર્ખામીનું ભાન કરાવ્યું અને સાફ સાફ કહી દીધું કે જ્યાં દગો હોય ત્યાં દોસ્તી ના હોય. આપણી દોસ્તી આજે પૂરી. અને બસ એ મિત્રતાનો ત્યાં જ અંત આવી ગયો.
તો આ આખી વાર્તામાંથી શીખવાનું શું મળ્યું? કારણ કે દરેક વાર્તાની પાછળ કંઈક ને કંઈક ઊંડો મતલબ તો છુપાયેલો જ હોય છે. ચાલો એના પર એક નજર કરીએ. આ વાર્તાનો આખો સાર બસ આટલો જ છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, ગભરાઈ જવાથી કશું નહીં થાય. એ સમયે શાંત મગજ અને ચતુરાઈ એ જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો આમાંથી 3 મોટી વાતો આપણે યાદ રાખી શકીએ. પહેલી, કે બુદ્ધિ આગળ બળ કામ નથી આવતું. બીજી, મુશ્કેલીમાં શાંત રહેવું એ બહુ મોટી આવડત છે. અને ત્રીજી અને સૌથી અગત્યની, કે વિશ્વાસઘાત એ મિત્રતાને હંમેશા માટે ખતમ કરી નાખે છે. એ ઘા પછી ક્યારેય ભરાતો નથી. અને ચાલો આ વાતને આપણે અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. આ વાર્તા તો કહે છે કે બુદ્ધિશક્તિ કરતાં ચડિયાતી છે. પણ શું લાગે છે, શું સાચે જ વાસ્તવિક જીવનમાં પણ હંમેશા આવું જ થતું હશે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.